કેમ છો મિત્રો? આપણે સાદું વ્યાજ જોઈ લીધું છે ને હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં આવ્યા છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટર. ચક્રવૃદ્ધિ વ્યાજના અલગ અલગ સૂત્રો હોય છે, પણ આપણે એકેય સૂત્રનો ઉપયોગ નહીં કરીએ અને એમનેમ દાખલો ગણશું. જોઈ લઈએ પહેલાં આપણે સૂત્રો ક્યાં હોય છે. સાદા વ્યાજમાં તમે કયું સૂત્ર જોયેલું? તો કે સાદું વ્યાજ બરાબર PRN/100, બરાબર. હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં કયું સૂત્ર આવશે? તો કે CI પ્લસ પી. CI મતલબ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને પી મતલબ પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે મુદ્દલ. P1 પ્લસ R મતલબ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને N મતલબ નંબર ઓફ યર્સ. તો આવું જે સૂત્ર, આવું કોમ્પ્લિકેટેડ સૂત્રથી લોકો બીતા હોય છે, પણ આ સૂત્રનો આપણે દાખલામાં ક્યાંય ઉપયોગ કરશું નહીં, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર જ આપણે બધા દાખલા ગણશું. એકચ્યુઅલી આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માટેની એક ફોર્મ્યુલા આ પણ છે, જે આપણે ટકાવારીમાં શીખી ગયા છીએ કે x વત્તા વાય વત્તા XY/100. તો આ જ ફોર્મ્યુલાનો આપણે મોટા ભાગે ઉપયોગ કરશું. તમને એવું કીધું હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષનું 10% છે. ધારો કે ચક્રવૃદ્ધિ વ્યાજ 10% હોય તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો એના માટે આપણે 10 આમાં મૂકી દઈએ તો તમને ખબર જ છે કે ટોટલ 21% જેવું થાય. મતલબ તમને પૂછ્યું હોય કે કોઈ એક રકમ છે 5,000 રૂપિયા, એના ઉપર 10% ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો 2 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો તમારે શું કરવાનું છે? 5,000ના સીધા 21% લઈ લેવાના છે, એટલે ડાયરેક્ટ 2 વર્ષનું વ્યાજ સીધું જ આવી જાય. ટૂંકમાં આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ નહીં કરીએ, કાં તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, અથવા આમાં શું છે પર્સન્ટેજ આવશે. મતલબ 10% ટોટલ પર્સન્ટેજ કેટલા? તો કે 21%. સાદું વ્યાજ હોય તો માત્ર 20%નો જ વધારો થાય, બરાબર ને? એક વર્ષનું 10%, બીજા વર્ષનું 10%, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો 21%નો વધારો થાય. આ સિવાય આમાં માત્ર પર્સન્ટેજ આવશે. ટોટલ રકમ કેટલી? આ દાખલો આપણે ગણીએ તો 5,000ના તમે 21% કરો એટલે જે ડાયરેક્ટ તમને વ્યાજ આવશે, પણ તમારે વ્યાજ પ્લસ મુદ્દલ બંને ભેગું લેવું હોય તો પણ પર્સન્ટેજનો એક દાખલો યાદ કરો, જેમાં આપણે શું કરતા હતા કે આ મૂળ રકમ છે 5,000. પહેલા વર્ષે યાદ છે ને, શહેરની વસ્તીમાં 10%નો વધારો પહેલા વર્ષે, પછી બીજા વર્ષે 10%નો વધારો. સેમ આ જ દાખલો છે કે પહેલા વર્ષે 10%નો વધારો થતો હોય તો 110%, બીજા વર્ષે પાછો 10%નો વધારો થતો હોય તો પાછો 10%. તો આ રીતે જે જવાબ આવશે એ વ્યાજ પ્લસ મુદ્દલ આવશે. ટૂંકમાં આ સૂત્રમાં જે આવતું હતું એ ડાયરેક્ટ અહીં આવી જશે, CI પ્લસ પી. પણ આપણે ખરેખર વ્યાજ જ ફાઇન્ડ કરવું હોય તો આનો પણ આપણે ઉપયોગ નહીં કરીએ, આનો પણ ઉપયોગ નહીં કરીએ, માત્ર સાદા વ્યાજના સૂત્રથી વ્યાજ ગણશું. પણ આનો ઉપયોગ તો ક્યારે કરશું જ નહીં. આપણે આ બે ફોર્મ્યુલા છે x વત્તા y વાળી, જે આપણે ટકાવારીમાં વાપરી ચૂક્યા, આ પણ ટકાવારીમાં તમને ખબર છે કે આવી ગયું છે. તો ચાલો આપણે પહેલી ટાઈપ અને પહેલા દાખલાથી શરૂઆત કરીએ કે કઈ રીતે દાખલો થાય છે. તો ટાઈપ 1નો દાખલો છે તમારી સામે. 7,500 રૂપિયા પરનું વાર્ષિક 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? બરાબર. તમારી સામે ઓપ્શન પણ આપેલા છે. 612. માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ ફાઇન્ડ કરવાનું છે, તમારે મુદ્દલ ફાઇન્ડ કરવાનું નથી, બરાબર ને? તો આમાં પેલી કોમ્પ્લિકેટેડ ફોર્મ્યુલા તમે લગાડો તો કેટલી બધી માથાકૂટ થઈ જાય. ટૂંકમાં એને આપણે આમ જિંદગી કહેશું. આમ જિંદગીથી જીવતા લોકો શું કરતા હોય છે, આ દાખલાને CI પ્લસ પી વાળી ચીલા ચાલુ મેથડથી ગણવાની ટ્રાય કરશે, પણ એમાં સાદુરૂપ આપવામાં ને એમાં કેટલી બધી તકલીફ પડશે. ને જે આવશે છેલ્લે ગુણાકાર પર મોટો આવશે, ને જે આવશે વ્યાજ પ્લસ મુદ્દલ ભેગું આવશે. આપણે માત્ર વ્યાજ જો કીધું હોય તો પાછું તમારે 7,500માંથી બાદ કરવું પડશે. તો એની જગ્યાએ આપણે શું કરશું? માત્ર વ્યાજ ફાઇન્ડ કરવું હોય તો આને આપણે સાદા વ્યાજની રીતે જ ગણીએ. કઈ રીતે જોઈએ? પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાય છે કઈ રીતે? તો કે વાર્ષિક 4% લેખે. આમાં ચોખવટ નથી કરી કે ચક્રવૃદ્ધિ વ્યાજ 6 મહિને, 3 મહિને કે વર્ષે ગણાય. જો ચોખવટ ન કરી હોય તો આપણે શું કરવાનું છે? વાર્ષિક. જો વાર્ષિક વ્યાજ ગણાતું હોય એટલે કે વર્ષમાં એક જ વાર, બરાબર. વાર્ષિક મતલબ વર્ષમાં એક વાર વ્યાજ ગણાય છે, તો વ્યાજનો દર છે એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. વ્યાજનો દર 4%, તો 4% જ રાખવામાં આવશે. સૌથી પહેલાં આપણે સાદા વ્યાજની રીતે કરીએ. 7,500નું 4% વ્યાજ આપણે કરીએ તો મોઢે આવડી જાય ને. 7,500ના 4% આમ કરવા જઈએ તો 75 × 4 એટલે સીધું 300 રૂપિયા છે, બરાબર. આ સાદું વ્યાજ છે. અને આ બીજી રીતે હવે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ બનશે. કઈ રીતે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું હોય છે? તો કે વ્યાજનું વ્યાજ હોય છે. હજી આમાં શોર્ટકટ એવી છે, ઘણા લોકો 7500માં 300 હવે ઉમેરશે અને 7800 કરશે અને 7800ના 4% કરશે, પણ આપણે એવું નહીં કરીએ. આપણે શું કરશું? વ્યાજનું જ વ્યાજ લેશું. 300 રૂપિયા વ્યાજ આવ્યું, હવે 300 રૂપિયા બીજા વર્ષે 300 રૂપિયાના પાછા આપણે કરશું 4%. તો
તો 300 રૂપિયાના 4% તમે મોઢે કરી શકશો, કેટલા રૂપિયા થશે? 12 રૂપિયા. ઓકે, અહીંયા આપણો દાખલો પતી જાય છે. જવાબ 312 નથી આવતો, પણ હવે આપણે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. જ્યારે વ્યાજની ગણતરી 2 વર્ષ એટલે કે 2 વાર કરવાની હોય. જો 2 વર્ષ એટલે 2 વાર કેમ? કારણ કે ગણતરી વર્ષમાં 1 વાર છે. જો વર્ષમાં 1 વાર ગણતરી કરો તો 2 વર્ષમાં 2 વાર થાય. તો જ્યારે ગણતરી 2 વાર થાય ત્યારે તમારે સૂત્ર યાદ રાખવાનું છે 2/1. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો સિમ્પલ. પહેલી વાર જે રકમ આવી છે એને તમારે 2 વડે ગુણવાની છે. બીજી વાર જે રકમ આવી છે એને 1 વડે ગુણવાની છે, અને ટોટલ સરવાળો કરો એટલે જવાબ આવે છે. તો 300 દુ 600 વત્તા 12 એટલે જવાબ આવશે 612 રૂપિયા. બરાબર, આમાં કશું જ નથી, માત્ર સાદા વ્યાજની રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ છીએ. તો આશા રાખું છું કે બધાને સમજાઈ ગયું હશે. જેમને લખવાનું બાકી હોય લખી નાખજો, બાકી આપણે આગળ વધીએ છીએ. તો આમ જિંદગીમાં આપણે નથી જીવવાનું, આપણે જીવવાનું છે મેન્ટોસ જિંદગીમાં. ખાસ યાદ રાખજો, ગણતરી કેટલી વાર છે એના ઉપર આ સૂત્ર યાદ છે, 2/1. 2 વાર ગણતરી હોય તો સૂત્ર છે 2/1. બરાબર, સૂત્ર કઈ રીતે બનાવવું એ પણ આપણે જોતા જશું. તો એક આ ખાલી સ્લાઇડમાં આપણે જોઈ લઈએ કે આ સૂત્ર કઈ રીતે બને છે. જો 2 વાર ગણતરી હોય તો આપણે કીધું કે 2/1 નું સૂત્ર છે. બરાબર, હવે ગણતરી 3 વાર. 3 વાર ગણતરી મતલબ વ્યાજ વાર્ષિક ગણાતું હોય અને 3 વર્ષનું વ્યાજ પૂછ્યું હોય. બરાબર ને? અથવા તો એવું બને કે 6 મહિને વ્યાજ ગણાતું હોય, 6 મહિને વ્યાજ ગણાતું હોય અને 1.5 વર્ષનું વ્યાજ પૂછ્યું હોય તો પણ 6 મહિના 3 વખત આવે કે નહીં? તો મતલબ એ જોવાનું છે. 3 વાર ગણતરી હોય તો આપણું સૂત્ર રહેશે. આ સૂત્ર કઈ રીતે બનાવવું, જેને ભૂલાઈ જતું એના માટે કહું છું કે 3 વાર ગણતરી કરવાની હોય તો તમારે 3 અને 1 લખી નાખવાનું. બરાબર, 3 વાર ગણતરી કરવાની છે એટલે અહીંયા 3 અને અહીંયા 1, અને વચ્ચે શું મૂકવાનું? તો કે આ બેનો સરવાળો, 2 ને 1 3. તો આ ફોર્મ્યુલા યાદ રાખશું. જ્યારે 3 વાર ગણતરી કરવાની હોય ત્યારે 3/3/1. ફોર્મ્યુલા કઈ રીતે આવે છે એ પણ હું કહેતો જાઉં છું એટલે તમને ભૂલાય નહીં. 4 વાર ગણતરી કરવાની હોય તો શું કરશું? તો કે 4 વાર માટે 4/1 લખી નાખશું. બરાબર, 4 વાર છે એટલે 4/1 લખી નાખશું. વચ્ચે શું કરશું? તો કે આ બેનો સરવાળો, 3 ને 3 6, હજી અહીંયા 3 ને 1 4. તો જ્યારે 4 વાર ગણતરી કરવાની આવે ત્યારે આ ફોર્મ્યુલા યાદ રાખજો, 4/6/4/1. આનો ઉપયોગ આપણે હમણાં દાખલો આવે ત્યારે જોતા જઈએ. 5 વાર ગણતરી કરવાની હોય, મેક્સિમમ 4 કે 5 વાર પૂછાશે મિત્રો, એનાથી વધારે પૂછાતું નથી. તો 5 વાર માટે 5/1 આપણે કરી નાખીએ. હવે વચ્ચે શું કરવાનું હોય? તો સિમ્પલ ઉપરનો સરવાળો કરતા જવાનો. 4 ને 6 10, ઓકે, 6 ને 4 10, ઓકે, અને અહીંયા 4 ને 1 5. તો જ્યારે 5 વાર વ્યાજ ગણવું પડે, 5 વાર ક્યારે ગણવું પડે? કાં તો જો 5 વર્ષનું વ્યાજ કીધું હોય, અથવા તો ક્વાર્ટરલી વ્યાજ ગણાતું હોય, એટલે કે ત્રિમાસિક વ્યાજ ગણાતું હોય અને 1.25 વર્ષનું વ્યાજ પૂછ્યું હોય તો એક વર્ષમાં 4 ક્વાર્ટર આવે એટલે 4 અને 1.25 વર્ષનું એક બીજું, એટલે 5 વાર જ્યારે આવી રીતે ગણતરી કરવાની આવે ત્યારે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. બરાબર, યાદ રાખવા માટે તમારે કંઈ કરવાનું નથી. કઈ રીતે ફોર્મ્યુલા આવી છે એ પણ મેં તમને બતાવી દીધું છે. હવે જો 6 વાર આવે તો પણ આપણને વાંધો નથી, કઈ રીતે કરવાનું છે હવે તમને આવડી ગયું છે. પણ આટલું બધું વધારે પૂછાણું નથી અત્યાર સુધીમાં, છતાં તમે તમારી જાતે કરી શકો છો. બરાબર ને? 6 વાર હોય તો તમારે 6/1 લખી નાખવાનું હોય છે. 5 ને 10 15 આવી જાય, 10 ને 10 20 આવી જાય, 10 ને 5 15 આવી જાય, અને 5 ને 1 6 આવી જાય. આ રીતનું સૂત્ર થશે. તો સૂત્ર કેમ બનાવવું એ પણ મેં તમને સમજાવી દીધું છે. બસ ચાલો હવે આપણે એની એપ્લિકેશન જોઈએ. પહેલા દાખલા પછી આપણે આવીએ છીએ બીજામાં. ઓકે, જુઓ, 16,000 રૂપિયા પરનું વાર્ષિક 20% લેખે 9 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય જો વ્યાજની ગણતરી ત્રિમાસિક? મિત્રો ખાસ એ જોવાનું છે વ્યાજની ગણતરી કઈ રીતે થાય. તો કે આમાં કઈ રીતે થાય છે? ત્રિમાસિક. ત્રિમાસિક મતલબ દર 3 મહિને વ્યાજમાં મુદ્દલ ઉમેરાતું જશે. બરાબર ને? ટૂંકમાં મુદ્દલમાં વ્યાજ ઉમેરાતું જશે. તો જ્યારે ત્રિમાસિક ગણતરી હોય એટલે કે વર્ષમાં 3 મહિના કેટલી વાર આવે? તો કે ભાઈ 4 વાર. તો સૌથી પહેલા તો વ્યાજના દરને આપણે 4 વડે ભાગી નાખવાનો. તો વ્યાજનો જે દર છે એ આપણા માટે થશે 20/4 એટલે 5%. મતલબ એક ક્વાર્ટર માટે વ્યાજનો દર 5% છે. બરાબર, તો હવે આપણે ટોટલ 9 મહિનામાં 3 મહિનાના કેટલા ક્વાર્ટર આવશે કયો તો? 3 ક્વાર્ટર. બરાબર, 9 મહિનામાં 3 મહિનાના 3 ક્વાર્ટર આવે. જેટલા તો ગણતરી કેટલી વાર થઈ? 3 વાર. બસ પહેલી વાર તમારે આ ફાઇન્ડ કરવાનું છે કે ગણતરી કેટલી વાર કરવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજની. 3 વાર કરવાની છે. સમજાઈ ગયું કેમ 3 વાર?
કારણ કે 3 મહિને એકવાર ગણતરી કરવાની છે અને ટોટલ 9 મહિના છે, તો 3 તેરી 9 એટલે 3 વાર ગણતરી. તો આપણું સૂત્ર કયું છે? 3/3/1. જો આ સૂત્ર ડાયરેક્ટ અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે જોઈ લઈએ. ચાલો, સૌથી પહેલાં તો 16,000ના 5% લેવાના. ડાયરેક્ટ તમે કરી શકશો 16,000ના 5% એટલે 800 થાય. હું 800 અહીંયા તગડાની નીચે મૂકી દઈશ, 800 બરાબર. હવે આપણે શું કરવાનું છે? સિમ્પલ, જે 800 આવ્યા એના પાછા 5%. અહીંયા જે 800 આવ્યા એના 5%, તો એ પણ મોટે થઈ જાય. 800ના 5% એટલે 8 × 5 = 40, તો 40 બરાબર. હવે 40ના 5%, ત્રીજી વાર ગણતરી એટલે 40ના 5% કરો એટલે 200/100 એટલે માત્ર 2. તો બસ જવાબ આવી ગયો. મતલબ હજી ગુણાકાર તમે કરો એટલે 800 × 300 એટલે 2400, 800 × 3 40 × 3 એટલે 120 અને 2 × 2 આ બધાનો ટોટલ કરો એટલે તમારો જવાબ આવે છે 2522 રૂપિયા. તો આ 9 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ગયું છે 2522 રૂપિયા, બરાબર. તો સિમ્પલી કેટલું સહેલું લાગ્યું તમને કે માત્ર આપણે સાદા વ્યાજની રીતે જ આખો દાખલો ઉડાડી દીધો. બાકી ખરેખર દાખલો જો પેલા સૂત્રની રીતે કરવા જાય તો ઘણી બધી વાર લાગે છે. સમજાઈ ગયું ને? બરાબર ને બધાને? નો પ્રોબ્લેમ. હવે જો ઘણીવાર ચક્રવૃદ્ધિ વ્યાજ વત્તા મુદ્દલ પૂછે તો આપણે 16,000માં ખાલી સિમ્પલ ઉમેરવાનું જ હોય છે, બરાબર ને? બાકી ઓલા સૂત્રમાં તો તમે કેટલું બધું સાદરૂપ આપો, તમારી આમ જિંદગી ખરાબ થઈ જાય ત્યાં સુધી તમે સાદરૂપ આપ્યા કરો અને પછી છેલ્લે તમને જવાબ આવે એ પાછો જવાબ 16,000 વત્તા 2522નો ટોટલ આવે, બરાબર ને? એમાંથી તમે બાદ કરો ત્યારે 2522 આવે છે. ચાલો, હવે આ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો વાંચો પહેલા રકમ. પહેલા જો નક્કી એ કરવાનું છે કે ગણતરી કેટલી વાર કરશું. ગણતરી ઉપર પહેલા સૂત્ર યાદ આવશે, બરાબર. ચાલો જોઈએ. 10,000 રૂપિયા પરનું આ પી છે. વાર્ષિક 4% લેખે વ્યાજનો દર છે. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તમને એમ લાગે 2 વર્ષ હોય તો 2 વાર ગણતરી હશે, એવું નથી. વ્યાજની ગણતરી કઈ રીતે થાય છે જોજો. કેટલું થશે? જો વ્યાજની ગણતરી દર 6 મહિને કરવામાં આવે છે, તો હવે તમે વિચારો કે 2 વર્ષમાં 6 મહિના કેટલી વાર આવે? તો કે 4 વાર. તો એનો મતલબ એવો થયો કે ગણતરી 4 વાર છે. જો ગણતરી 4 વાર હોય તો આપણી ફોર્મ્યુલા 4 વારની કઈ છે? યાદ કરો, 4/6/4/1, બરાબર ને? આ જ છે ને, હમણાં જ આપણે જે જોયું. તો બસ હવે કશું જ કરવાનું નથી. પહેલા જ્યારે ગણતરી 6 મહિને હોય તો 6 મહિના વર્ષમાં કેટલી વાર આવે? તો કે 2 વાર, એટલે 4%ને 2 વડે ભાગી નાખવાનો, બરાબર. તો 4%ને તમે 2 વાર ભાગો એટલે વ્યાજનો દર આપણે લેવાનો છે 2%. બસ, હવે કશું જ કરવાનું નથી. જોતા જઈએ. ચાલો, સૌથી પહેલા 10,000ના 2%. 10,000ના 2% એટલે 200 આપણે અહીંયા લખીએ. ઓકે, હવે તો ખબર જ છે કે વ્યાજનું વ્યાજ 200ના 2%. 200ના 2% કેટલા થશે? 4 થશે. 200ના 2% એટલે 400/100 એટલે 4. હવે 4ના પાછા 2%. 4ના 2% એટલે 4 × 2/100 એટલે 8/100 એટલે 0.08. હવે જો મિત્રો અહીંથી આગળ વધવાની જરૂર નથી, કારણ કે આટલાનો તમે ટોટલ કરશો અહીંથી ગુણાકાર કરીને તોય જવાબ આવી જ જશે. પણ હજી તમારે જો પરફેક્ટ લાવવું હોય તો કરવાની જરૂર છે. પણ તમે ઓપ્શનમાં જુઓ તો પોઈન્ટ પછી માત્ર 2 આંકડા આવે છે, એટલે આમ જોવા જઈએ તો જરૂર નથી. છતાં આપણે 0.08ના 2% કરશું તો 0.08 × 2 એટલે શું થશે? 16/100 એટલે 0.0016. આવું જ થશે ને કંઈક? 0.08ના 2%, બરાબર ને? 0.0016. હવે આ બધાનો ટોટલ કરવાનો છે. કઈ રીતે? પહેલા ગુણાકાર. 200 ચોકું 800, 6 ચોકું 24.32. જો કે આપણે આની મહેનત ખોટી કરી. જુઓ તો અહીંયા 0.32 આવી ગયું છે ને આપણને ખબર છે કે અહીંયા 0.32 જ છે, એટલે આ ગણતરી કરવાની ખાસ જરૂર નથી. અહીંયા જ આપણને જવાબ આવી જાય છે, કારણ કે આ નેગ્લિજિબલ જવાબ આવે છે, બરાબર ને? 0.0016. આની કોઈ જરૂર નથી. ખાલી આટલાનો સરવાળો કરો તોય આપણનો જવાબ દેખાય છે 824.32. પોઈન્ટ પછી 2 જ આંકડા છે એટલે આપણે વધારે ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે આ રકમ સાવ નેગ્લિજિબલ આવે છે એટલે એની કંઈ જરૂર નથી. બાકી આખો જવાબ 824.3216 એવો આવે, પણ એની કંઈ જરૂર નથી. તો આપણે જોઈ લીધું. 2 વાર ગણતરી કરી તો 2/1નું સૂત્ર, 3 વાર ગણતરી કરી તો 3/3/1નું સૂત્ર, અને 4 વાર જ્યારે ગણતરી કરીએ ત્યારે આ સૂત્ર આપણું 4/6/4/1. ટૂંકમાં એકે જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા વાપરવાની જરૂર પડતી નથી. માત્ર સાદા વ્યાજની ફોર્મ્યુલાથી જ જવાબ આવી જાય છે. ઓકે, લખાઈ ગયું ને? તો
તો આપણે આગળ વધીએ. ઓકે, ટાઈપ 2માં આપણે જોઈએ છીએ, છેલ્લે આપણે પાછા પૂછાયેલા દાખલા બધા આવતા જશે, એટલે એ પ્રકારના દાખલા પણ આપણે જોતા જશું. પહેલા આપણે ટાઈપ 2માં જોઈ લઈએ. આ દાખલા છે તફાવતવાળા. કોઈ એક રકમ માટે 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 535 રૂપિયા છે, તો આ રકમ કઈ? તો મિત્રો આ દાખલો બહુ બધી વાર પૂછાયેલો છે, અને જો વ્યાજનો દર 10% હોય ને તો કશું જ કરવાનું નથી. 535ની પાછળ માત્ર 2 મીંડા ઉમેરો ને તો જવાબ આવી જાય, આટલું જ કરવાનું છે. પણ આ કઈ રીતે આવે છે એ પણ આપણે જોઈ લઈએ. ચાલો, ઘણા લોકો આમાં ડાયરેક્ટ ફોર્મ્યુલા વાપરે છે. ખરેખર જો તમારે ફોર્મ્યુલા વાપરવી હોય તો એનું એક સૂત્ર છે, તફાવત બરાબર PR² 100². પણ આમાં શું થાય, ઘણીવાર ફોર્મ્યુલા ભૂલાઈ જતી હોય છે, તો એને કારણે ક્યારેક પ્રોબ્લેમ થાય. તો ફોર્મ્યુલા તો ઠીક છે, ચાલો આપણે યાદ રાખશું, પણ ધારો કે યાદ ન રહે તો એક બીજી રીત પણ આપણે જોઈએ. આપણે શું કરીએ, બીજી રીતમાં P બરાબર 100 લઈ લઈએ, વ્યાજનો દર આપણે 10% રાખીએ, બરાબર. તો તમે વિચારો તો કે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો સિમ્પલ છે, 1 વર્ષનું 10 રૂપિયા, 2 વર્ષનું 20 રૂપિયા, ટૂંકમાં સાદું વ્યાજ થશે 20 રૂપિયા. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? આ જ રીતે 100 રૂપિયા પર 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હોય? જો વ્યાજની ગણતરી વાર્ષિક હોય તો આપણને ખબર છે કે 2:1નું સૂત્ર આપણે વાપરીએ. પહેલાં તો 100ના 10% એટલે 10 આપણે લેશું, અને 10ના પણ 10% એટલે પાછા 1 લેશું. આને 2 વડે ગુણાકાર કરશું અને આને 1 વડે કરશું, મતલબ ટોટલ 21 રૂપિયા વ્યાજ થાય. આ તો મેં તમને ગણતરી કરી, પણ હવે તમારે યાદ રાખી લેવાનું કે વ્યાજનો દર 10% હોય ત્યારે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? માત્ર 1 રૂપિયો, જો મુદ્દલ 100 હોય તો, બરાબર. તો હવે સીધી 83 મૂકવાની કે જ્યારે 1 રૂપિયો તફાવત છે ત્યારે મૂળ રકમ 100 હતી, તો આપણે કેટલી છે? 535 તફાવત હોય ત્યારે મૂળ રકમ કેટલી? તો ખબર જ છે કે આમાં સીધું 100 વડે ગુણાકાર થાય છે. એટલે હવે યાદ રાખજો કે જો વ્યાજનો દર 10% હોય તો કશું જ કરવાનું નથી. જે રકમ આપેલી હોય, જે તફાવત આપેલો હોય, એને તમારે 100 વડે ગુણી નાખવાનું છે. કેમ 100 વડે ગુણી નાખવાનું? તો એ પણ મેં બતાવ્યું કે આ રીતે ફોર્મ્યુલા ઉપરથી આવી જાય, અથવા જેને આ સૂત્ર યાદ રાખવું હોય એ સૂત્ર પણ યાદ રાખે. જો ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેટલીક વસ્તુ યાદ રાખવી પડતી હોય છે, અને ઘણા બધા જે હાયર લેવલની એક્ઝામની તૈયારી કરતા હોય એ બધું યાદ જ રાખે છે. જેમ કે આમાં 2 વર્ષનો તફાવત 20 અને 21 થયો ને, એવી રીતે તમે 3 વર્ષનો તફાવત એ તમારે યાદ જ રાખવાનો. 3 વર્ષનું સાદું વ્યાજ તો 30 રૂપિયા જ થવાનું, બરાબર ને, સાદું વ્યાજ. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 3:3:1ની ફોર્મ્યુલા દ્વારા ગણો તો 33.1 રૂપિયા થાય. તો આ બધું તમારે યાદ રાખવાનું કે આ બેનો ડિફરન્સ કેટલો આવે છે? 3.1, બરાબર ને. જો 2 વર્ષ હોય તો તફાવત 1 આવે, 3 વર્ષ હોય તો તફાવત 3.1 આવે. પણ વ્યાજનો દર 10% હોય તો, 5% હોય તો પાછું અલગ રીતે આપણે કરવું પડે, મતલબ આ રીતે ગણતરી કરવી પડે અથવા ફોર્મ્યુલા વાપરવી પડે. પણ જે લોકો તૈયારી કરતા હોય હાયર લેવલની, એ લોકો 4%, 5%, 10%, 12% આ બધાનું રેડીમેડ તૈયાર રાખે છે એની પાસે. એટલે જ્યારે જેવું એપ્લિકેશન કરવાની આવે એટલે સીધું એને યાદ જ હોય કે ભાઈ 3 વર્ષ હોય તો 3.1નો તફાવત, 3.1 એ 100, તો જે આપેલી રકમ એ કેટલા. તો એટલે ડાયરેક્ટ જવાબ આવતો હોય છે. આવી બધી ગણતરી કરવાની કોઈ જરૂર નથી હોતી, બરાબર. હવે આ જે સૂત્ર છે ને એ 3 વર્ષ માટે બદલાઈ જાય અને બહુ ભયાનક સૂત્ર બની જાય છે. એટલે સૂત્રમાં આધાર રાખવામાં ક્યારેક એવું છે કે આપણે ભૂલી જઈએ છીએ, એટલે ભૂલી ન જઈએ એટલા માટે આ રીત પણ યાદ રાખવાની છે. ચાલો, હવે આપણે આ જ રીતનો બીજો દાખલો જોઈએ. 18,000 રૂપિયા માટે CI અને SI એટલે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 2 વર્ષનો આપ્યો છે. 405 રૂપિયા છે, તો વ્યાજનો દર કેટલા ટકા હશે? બરાબર, આમાં વ્યાજનો દર તમને પૂછ્યો છે. તો પહેલી ફોર્મ્યુલા વાપરો. ફોર્મ્યુલા કઈ હતી આપણે? તફાવત બરાબર PR² 100², બરાબર ને. આ જે સૂત્ર 2 વર્ષ માટે જ વાપરવાનું છે, ખાસ યાદ રાખજો. તો વ્યાજનો દર આપણને પૂછ્યો છે, તફાવત આપણને આપી દીધો છે 405, P આપણને આપી દીધું છે 18,000, R² આપણે ફાઇન્ડ કરવાનું છે, અને નીચે 100નો વર્ગ છે એટલે 100 ગુણ્યા 100, બરાબર. અહીંથી જ હું 2 મીંડા ઉડાડી દઉં છું, 3 મીંડા પણ ઉડાડી દઉં છું. આને પણ આપણે
તમને ખબર જ હશે કે બરાબરની નિશાનીની બંને બાજુ અંશ અંશનો છેદ આપણે ઉડાડીએ કે તો એ પણ ઉડાડી દઈએ કે 9 દુ 18 અને આ બાજુ ઉડાડું છું 9 તેરી 27 3 વધ્યા 9 ચોકુ 36 સોરી 9 ચોકુ 36 4 વધ્યા અને 9 પંચા 45 ઓકે તો હવે આર સ્ક્વેર બરાબર આ બંનેનો ગુણાકાર થશે 45 ગુણ્યા 10 એટલે 450 અને એના છેદમાં આવશે 2 તો 450 ભાગ્યા 2 મતલબ કે 225 પણ એ તો આરનો વર્ગ છે બરાબર તો આર બરાબર કેટલા તો કે 225નું આપણે વર્ગમૂળ કાઢશું 225નું વર્ગમૂળ તો બધાને યાદ જ હશે કે 15 આવતું હોય છે એટલે જવાબ આવશે 15%. ઓકે આ દાખલો આપણે પહેલી રીતે પણ કરી શકીએ કે એમાં વ્યાજનો દર 10% લઈને બરાબર ને આપણે 100 રૂપિયા જે લેતા હતા આમાં તો 18,000 આપેલું જ છે વ્યાજનો દર 10% લઈને તમે આ દાખલો ગણી શકો પછી ત્રિરાશિ મૂકીને એટલે જરૂરી નથી કે દરેક વખતે આ સૂત્ર વાપરવું જ પડે સૂત્ર વગર પણ દાખલો થઈ શકે. ઓકે તો આ હતો બીજો દાખલો. હવે આ જ સિરીઝમાં આગળ આ જ પ્રકારનો દાખલો લખાઈ ગયો છે ને બધાને. ત્રીજો દાખલો જોઈ લઈએ હવે આ જ પ્રકારનો. ચાલો આમાં 3 વર્ષની તફાવતની વાત છે જોઈએ શું છે રકમ વાંચો. કોઈ એક રકમ માટે 3 વર્ષનું વાર્ષિક 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 1550 રૂપિયા છે તો મૂળ રકમ એટલે કે આપણને મુદ્દલ પી શોધવાનું કીધું છે. તો કઈ રીતે આપણે ફાઇન્ડ કરશું તો મેં તમને કીધું હતું કે 3 વર્ષ માટેની ફોર્મ્યુલા જો તમે યાદ રાખવા જશો તો અઘરું પડશે. ફોર્મ્યુલા તો છે જ મને તો યાદ રહી જાય છે પણ કદાચ તમને યાદ નહીં જ રહે તો ખાલી હું લખી લઉં છું આ રીતે દાખલો આપણે નહીં ગણીએ કારણ કે દાખલો ગણવા જશો ને તો બહુ ભયાનક થશે. સાદુરૂપ બહુ આપવું પડે છે બીજું તો કંઈ છે નહીં. PR સ્ક્વેર અને કાઉન્સમાં 300 પ્લસ આર કરવાનું છે અને આમાં જે ઓલામાં 100 સ્ક્વેર કરતા હતા ને એની જગ્યાએ 100 ક્યુબ કરવાનું છે 100નો ઘન કરવાનો છે બરાબર ને. પણ આમાં બહુ કન્ફ્યુઝન છે. આપણે જ્યારે વ્યાજનો દર 10% છે ત્યારે આપણે અહીંયા ગણતરી ઓલરેડી કરી ચૂક્યા છીએ કે 10 રૂપિયા હોય તો 3 વર્ષનું સાદું વ્યાજ 30 રૂપિયા આવે અને ચક્રવૃદ્ધિ વ્યાજ 33.1 આવે એટલે તફાવત કેટલો છે 3.1 બરાબર ને. 3.1નો સીધો આપણે અહીંનો ઉપયોગ કરશું કે 3.1 રૂપિયા તફાવત હતો ત્યારે મૂળ રકમ 100 હતી તો આપણી પાસે કેટલો છે 1550 રૂપિયા તફાવત હોય તો મૂળ રકમ કેટલી. તો તમને થોડું જો વધારે ગણિતની પ્રેક્ટિસ હોય તો તમને આઈડિયા આવી જાય કે 31 પંચા 155 થાય છે. આ 3.1માંથી 10 કો છેદમાં 10 એ ઉપર જશે અને 31 પંચા સીધું 155 થશે અને આ 0 અને આનો 0 2 3 એટલે 50,000 ડાયરેક્ટ જવાબ આવી જશે બરાબર ને. હવે જે લોકો તૈયાર છે ને આવું કંઈ કરવાની જરૂર નથી. તેમને ખબર જ છે કે 3.1 એ 100 તો 1550 કેટલા ને એને ખબર છે કે 31 પંચા સીધો ભાગ હાલે એટલે 50,000 સીધો જવાબ આવે. જો તો પહેલો પાંચડો હોય એવો એક જ જવાબ છે તો બસ ડાયરેક્ટ જ જવાબ થઈ જશે. જો તમે આ સૂત્ર વાપરો તો આમાં કેટલી બધી સાદુરૂપ આપવામાં માથાકૂટ થાય છે એટલે આપણે સૂત્રની જરૂર નથી. અહીંયા આપણે આ એપ્રોચથી જ આપણે આગળ વધશું. ધારો કે 10%ની જગ્યાએ 5% હોય તો 5%ની ગણતરી કરવાની કે 5%નું સાદું વ્યાજ તો 15 રૂપિયા થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી 3:3:1 રીતે તમારે કરવાની રહેશે. ટૂંકમાં તમારે એક શીટમાં આ બધું લખી રાખવાનું કે 5% હોય તો તફાવત કેટલો 2 વર્ષ 3 વર્ષનો, 10% હોય તો કેટલો, 4% હોય તો કેટલો, 8% હોય તો કેટલો, એવા 4-5% જે વારંવાર પૂછાય છે એની લખી રાખવું જરૂરી છે. વધુ 3 વર્ષ સુધી પૂછાય છે. 4 વર્ષનું અત્યાર સુધીમાં હજી પૂછાણું નથી ગુજરાત સરકારમાં ખાસ. ચાલો હવે આની પછીનો નેક્સ્ટ દાખલો. ઓકે ટાઈપ 3માં આવી ગયા છીએ. આ બધાની પ્રેક્ટિસ માટેનું મટીરિયલ તો પીડીએફમાં છે જ પણ આપણે અત્યારે મેઇન ટાઈપ જોઈ લઈએ. ટાઈપ 3 ₹12,000 ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 5 વર્ષમાં ડબલ થાય તો 20 વર્ષમાં કેટલા ગણા થશે. તો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજમાં રૂપિયા કઈ રીતે ડબલ થતા હોય છે તમને ખબર છે કે 2024માં તમે 1 લાખ રૂપિયા મૂક્યા હોય અને ધારો કે આ કે છે એમ 5 વર્ષમાં જો ડબલ થતા હોય તો 2029માં એ 2 લાખ થઈ જશે બરાબર. પણ બીજા 5 વર્ષ પછી 2 ના 3 થાય કે 2 ના 4 થશે તો કે 4 થશે કારણ કે આખી રકમ જ ડબલ થાય છે. 1 ના 2, 2 ના 4 પછી 4 ના 8
ટૂંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં જે રકમ ડબલ થાય છે એ 2ની ઘાતમાં થાય છે. જુઓ તો 2ની 1 ઘાત એટલે 2 ગણા, 2ની 2 ઘાત એટલે 4 ગણા, 2ની 3 ઘાત એટલે 8 ગણા થઈ ગયા કે નહીં? આના કરતાં 8 ગણા. બસ, તો આ રીતે આપણે રકમ ડબલ થતી હોય છે. હવે આમાં આપણે દાખલામાં શું આપ્યું છે કે 20 વર્ષમાં કેટલા ગણા થશે? તો આ અહીંથી ડાયરેક્ટ આપી જવાય. આ તો જો કે થોડી લાંબી મેથડ છે, પછી ટૂંકી મેથડ બતાવું. ઓકે, 2034 થી 2039 આવી ગયું અને 2039 થી 2034, તો 8ના કેટલા થશે? 16. મતલબ કેટલા ગણા થયા? 2ની 4 ઘાત. 2ની 4 ઘાત મતલબ 16 ગણા. તો આ જવાબ છે. પણ આ ડાયરેક્ટ લાવવો હોય તો કઈ રીતે થાય? આ બધુંય ન કરવું હોય તો બીજી એની એક શોર્ટકટ એવી છે કે 20, અહીંયા જે આપ્યું છે 20 વર્ષમાં કેટલા ગણા થાય, આપણે 20 લખીએ છીએ. પાંચ વર્ષમાં ડબલ થાય છે, તો 20 વર્ષમાં કેટલા ગણા થાય છે? ઓકે, 20/5. ઓકે, 20/5 ડાયરેક્ટ આપણે કરવાનું છે, કશું જ કરવાનું નથી. 20/5 કરવાનું છે એટલે 5 ચોકું 20 આવ્યું. આ જે છે ને એ 2ની ઘાત છે, 4 ગણા નહીં, પણ એ 2ની ઘાત છે. મતલબ આ 4ને 2⁴ કરી નાખવાનું છે, એટલે સીધા જવાબ આવશે 16 ગણા. બરાબર? તો આ તો માત્ર મેં તમને સમજાવવા માટે કરાવ્યું, પણ હવે જ્યારે કોઈ પણ દાખલો આવે ત્યારે તમે શું કરશો? જેટલા વર્ષ આપ્યા હોય ને જેટલા વર્ષમાં ડબલ થતા હોય એના વડે ડાયરેક્ટ ભાગી નાખવાનું, અને જે આવે છે રકમ એને સીધી 2⁻²ની ઘાતમાં મૂકી દેવાની, એટલે સીધા 16 ગણા. બરાબર? આમાં કઈ ડાઉટ? નો પ્રોબ્લેમ. ચાલો, આના જેવો જ બીજો દાખલો છે. સેમ દાખલો. ચાલો, કોઈ એક રકમ 7 વર્ષમાં ડબલ થાય છે, તો 77 વર્ષમાં કેટલા ગણી થાય? બરાબર? 77 વર્ષમાં આ રકમ કેટલા ગણી થાય? તો આપણે હમણાં જ શીખવાડ્યું છે એ જ ફોર્મ્યુલા. ટૂંકમાં આપણે શું કરવાનું છે? ડાયરેક્ટ 77 ભાગ્યા શું કરવાનું છે? 7. તો બધાને ખબર છે કે ભાઈ 11 સત્તા 77 એટલે 11, પણ 11 ગણા નહીં. શું કરવાનું છે? 2ની 11 ઘાત. તો 2ની 11 ઘાત એટલે 2ની 10 ઘાત, તો તમને ખબર જ છે ને. 2ની 10 ઘાત એટલે 1 KB. 1 KB એટલે 1024, અને એનું 1024 ગુણ્યા 2 એટલે 2048. આટલા બધા ગણા થશે હો ભાઈ, 2048 ગણા. 2ની 11 ઘાત. 2ની ઘાત 12, 13 સુધી યાદ જ રાખવી. જો કે આમ તો બધાને યાદ જ હશે 2ની ઘાત. તો ડાયરેક્ટ જવાબ આવી જાય છે કે આમાં કોઈ વ્યાજનો દર ફાઇન્ડ કરવાની પણ જરૂર નથી. સમજાઈ ગયું ને? 77/7 કરવાનું છે, જે આવે એને 2ની ઘાત તરીકે મૂકવાની છે. આ માત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ માટે છે. સાદા વ્યાજ માટે તો આપણે જોયું હતું કે એમાં આખી આખી રકમ ડબલ નથી થતી. ચાલો, ત્રીજો દાખલો. કોઈ એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 8 વર્ષમાં ડબલ થાય છે, તો 64 ગણી કેટલા વર્ષમાં થશે? તો સેમ અહીંયા પેટર્ન આપણે જોયું. 64 આપણે 8 કરશું એટલે, સોરી 1 મિનિટ, આમાં એક કહાનીમાં ટ્વિસ્ટ છે. જે દાખલો પહેલો ને બીજો છે એના જેવો નથી. કેમ? કારણ કે આ ગણી આપી દીધું છે. અહીંયા શું હતું જુઓ તો, 77 વર્ષમાં કેટલા ગણા થશે, સમજાય છે? અને આમાં ઓલરેડી ગણી આપી દીધું છે. તો શું કરશું? આ 64 ગણી છે એ 2ની કેટલી ઘાત એટલે 64 થાય? યાદ કરો, 2ની કેટલી ઘાત? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, 2ની 6 ઘાત. તો આપણે આ 6 નું કામ છે. 6 ગુણ્યા આપણે શું કરશું? 8. નહીં, 6 જવાબ નથી, આ તો હજીની ઘાત આવી. પણ 8 વર્ષમાં ડબલ થાય ને, આપણે તો 64 ગણી કરવી છે ને, એટલે 6 ગુણ્યા 8 કરશું, 48. આનું ઊંધું જ છે જુઓ ને. આને રિવર્સમાં જુઓ તો આપણે 2ની 11 ઘાત ગણી કે નહીં, આ આપી દીધું છે. તો આમાંથી આપણે અહીંયા જવું હોય તો કઈ રીતે આવે? તો કે 2048 માંથી 2ની ઘાત લીધી 11, અને 11 ને હું 7 વડે ગણું એટલે 77 આવ્યા કે નહીં? બસ, તો આમાં એવું જ છે. 2ની 6 ઘાત એટલે 64 ગણી છે, અને 6 ને હું 8 વડે ગુણી નાખું એટલે 48 વર્ષ થાય ને ત્યારે રકમ 64 ગણી થાય. 48 વર્ષમાં રકમ કેટલી થશે? 64 ગણી. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. એટલે આમાં કન્ફ્યુઝ ન થઈ જાય. ઓલરેડી 64 ગણી આપી દીધું છે, તો આપણે જોવાનું 2ની કેટલી ઘાત થાય. બરાબર? ચાલો, તો લખી નાખજો, દાખલોમાં કંઈ કન્ફ્યુઝન ના રહે. આના પછી આપણે જોઈએ છીએ ચોથો દાખલો આ જ પ્રકારનો. ચાલો, તો હવે છે પૂછાયેલા દાખલા કે શું છે? 3000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? આ બધા પૂછાયેલા દાખલા મેં લીધા છે આઈ થિંક. ઓકે, આની સાથે સાથે કરી દીધા છે. ચાલો, આપણે જોતા જઈએ. હવે બધા પૂછાયેલા દાખલા આપણે જોઈએ છીએ. આમ પણ આ બધા પૂછાયેલા જ હતા, પણ આપણે
હાલમાં ગુજરાત સરકારમાં જે કંઈ પૂછાયો હોય એ પણ જોઈ લઈએ. 30,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો આ તો હવે તમે મોઢે કરી શકશો. 2 વર્ષનું છે અને આપ્યું નથી એટલે વ્યાજની ગણતરી વાર્ષિક જ હોય. 2/1 કરવાનું. 30,000ના 10% એટલે કેટલા થાય? 3,000 થાય. 3,000ના 10% એટલે કેટલા થાય? 300 થાય. આને તમે 2 વડે ગુણો એટલે કેટલા થાય? 6,000 પ્લસ 300 મતલબ 6,300. બરાબર ને? તો આ પહેલી ટાઈપનો દાખલો છે જે આપણે ગણ્યો. તો થોડી પ્રેક્ટિસ કરો તો આ મોઢે થઈ જાય ને. 3,000ના 10%, 3,000, 3,000 ગુણ્યા 2 એટલે 6,000 અને 3,000ના પાછા 10% એટલે 300, 6,300 ટોટલ વ્યાજ સીધું જ આવી જાય. ચાલો હવે નેક્સ્ટ દાખલા ઉપર આપણે જોઈએ. તો સેમ આના જેવો છે. તલાટી મંત્રીમાં પૂછાયેલો 1,000ના 10% લેખે. આ તો સાવ સિમ્પલ દાખલો છે. 1,000ના 10% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછ્યો છે મિત્રો. તફાવત તો આપણને ખબર જ છે કે 10% લેખે આપણે યાદ કર્યો તો 2 વર્ષનું સાદું વ્યાજ 20 રૂપિયા હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ 21 રૂપિયા આપણે ગણેલું જ છે. ટૂંકમાં 1 રૂપિયા તફાવત હોય ત્યારે મૂળ રકમ 100 હોય તો આપણે અહીંયા ઊંધું છે. 1000 હોય તો ટૂંકમાં 100 હોય ત્યારે 1 રૂપિયો છે તો 1000 હોય ત્યારે કેટલા હોય? 10 રૂપિયા જોઈ ને. સિમ્પલ. એટલે જવાબ છે 10. એમાં કંઈ કરવાની જરૂર નથી. આમ તો કે આપણને ખબર જ છે કે 100 હોય ત્યારે 1 તફાવત હોય તો 1000 હોય તો 10 હોય. સીધું. આવું કશું જ કરવાની પણ જરૂર નથી. પણ આ યાદ હોવું જોઈએ કે તફાવત 1 રૂપિયો આવે જ્યારે વ્યાજનો દર 10% હોય ત્યારે. આગળ આપણે ગણી ગયા છીએ. ચાલો હવે આ બીજું છે. તલાટી મંત્રીમાં પહેલાં અલગ અલગ જિલ્લા વાઇઝ પેપર લેવાતા ત્યારની વાત છે. ક્યારેક ક્યારેક થોડું અઘરું પણ પૂછી લેતા હોય છે. જેમ કે આ દાખલો તલાટી મંત્રીમાં પૂછાયેલો દાખલો ગણતરી ઘણી બધી માંગી લે છે. પણ આપણી શોર્ટકટથી જો જશો તો બહુ જલ્દી થઈ જશે. બાકી લાંબી રીતે જશો તો બહુ વાર લાગશે. 25,000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને પૂછ્યું છે. જો વ્યાજની ગણતરી કઈ રીતે છે નથી આપ્યું એનો મતલબ વ્યાજની ગણતરી વાર્ષિક જ હોય અને 3 વર્ષ છે એટલે 3 વાર ગણતરી કરવી પડે. એટલે આપણું સૂત્ર કેવું છે? 3/3/1. દાખલો ગણતા પહેલા ઓપ્શન ઉપર થોડી નજર નાખી જવી. 9,500, 9,800, 10,000 ને 10,000 આ બંને ઓપ્શન સાવ ક્લોઝ છે. બરાબર ને? ઓકે. તો સીધું જ છે 25,000ના 12%. પહેલું શું છે આપણું? વ્યાજના દરને કંઈ ભાગવાનું નથી કારણ કે ગણતરી વાર્ષિક છે. 25,000ના 12%. મેં તમને કીધું હતું કે દરેક ઘડિયા 20 સુધી પાકા કરો તો 25 × 300 એમ ડાયરેક્ટ ખબર પડે. તો 25,000ના 12% એટલે 3,000. પહેલી વાર આપણે અહીંયા લખીએ. પછી ફરી વાર 3,000ના પાછા 12%. 3,000ના 12% 12 × 36 360. હવે 360ના 12% એમાં થોડી તકલીફ પડશે તો ન પડવી જોઈએ. 360ના 12% કરવું હોય તો શું કરવાનું? પહેલાં 300ના 12% કરો. 300ના 12% એટલે 36. ઓકે. હવે 60ના 12% કરો. 60ના 12% એટલે 12 × 6 = 72 ને છેદમાં 100 એટલે 7.2 7.20 અથવા 7.2. આ થઈ ગયું. ઓકે. હવે આટલું તમે કરો ને અને પછી તમે ઓપ્શનમાં નજર નાખો ને તો જવાબ આવી ગયો છે. સરવાળો કરવાની જરૂર નથી. 0.2 આવશે કે નહીં? 0.2 ક્યાં આવે છે? જુઓ તો અહીંયા 0.2 માત્ર એક જ જગ્યાએ છે એટલે સીધો જવાબ આવી ગયો. બરાબર ને? કશું કરવાની જરૂર નથી. બાકી તમે કરો ગુણાકાર. આપણે લાંબી રીતે બધાને સેટિસ્ફાય થાય એના માટે આપણે કરી જોઈએ. 3 × 9 = 36 108 અને આ થશે 43.2. બરાબર. હવે આ બધાનો સરવાળો આવશે 10,123.2 અથવા 10,123.20. ટૂંકમાં 0.2 આવી જાય એટલે જવાબ સીધો ટીક થઈ જવો જોઈએ. જો આ રીતે કરીએ તો આ કેટલો ઝડપી દાખલો પતી જાય છે. બાકી જો તમે ફોર્મ્યુલા રીતે જશો તો ખબર નહીં ક્યારે સાંજ પડી જશે અને પેપર જતું રહેશે. એક જ દાખલામાં પેપર પૂરું થઈ જવાના પણ દાખલા છે, ખાસ કરીને બેંકમાં અને એસએસસીમાં. ઓકે. તો તલાટીમાં પણ આવું પેપર આવા દાખલા પૂછાય છે એટલે જરૂરી નથી કે કોન્સ્ટેબલમાં ન પૂછાય. પીએસઆઈમાં તો 100% પૂછી શકાય પણ કોન્સ્ટેબલમાં પણ આ પ્રકારના દાખલા પૂછી શકાય છે. ચાલો હવે એકાઉન્ટ ઓફિસરની પરીક્ષા છે એટલે થોડું અઘરું તો આ લોકો આપતા ન. 8,000 રૂપિયા પર 2.5% પ્રતિ વર્ષ લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? જુઓ આ થોડો ટફ દાખલો ગણી શકાય. પણ જો તમને આનું ટકા યાદ હોય કે 2.5%નું 3 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત જો તમે ગોખેલો હોય તો આ દાખલો ઇઝીલી ઉડાડી શકો. પણ આપણે ધારો કે ગોખેલો નથી તો આપણી પાસે 2 ઓપ્શન છે. કયો ઓપ્શન? કાં તો તમે પહેલી ફોર્મ્યુલા યાદ રાખો અથવા તો બીજો ઓપ્શન એ છે કે 100 રૂપિયા લઈ લ્યો મુદ્દલ
અને 2.5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ગણી નાખો અને 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી નાખો. એનો તફાવત કેટલો થાય પછી ત્રિરાશી મૂકો. ચાલો કઈ રીતે કરવું છે એ સિવાયની પણ એક મને ત્રીજી મેથડ યાદ આવે છે કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ખરેખર ગણીએ છીએ કઈ રીતે. 3 વર્ષ હોય અને વ્યાજનો દર તો વાર્ષિક જ હશે, તો આપણે આ રીતે આ સૂત્ર કરીએ છીએ ને 3/3/1, બરાબર ને? આપણે આ રીતે ગણતા જઈએ, કંઈક નીકળશે. ચાલો 8,000ના 2.5% કેટલા થાય? હવે 8,000ના 2.5% કરવા માટે શું છે, ઘણા લોકો તો 8,000 ગુણ્યા 2.5 છેદમાં 100 ને એવું બધું કરવાની જરૂર નથી. 8,000ના 5% કરો પહેલા. 8,000ના 5% કેટલા? 400 ને? 400ના અડધા 200, બરાબર ને? તો આ આવી ગયું 200. મિત્રો આ જે પહેલું હોય છે ને 200 ગુણ્યા 3 600, એ હંમેશા સાદું વ્યાજ હોય છે. પહેલું જે ફોર્મ્યુલા હોય ને એ હંમેશા સાદું વ્યાજ નીકળે છે, બરાબર? હવે આપણે શું કરીએ છીએ આ સૂત્ર પ્રમાણે, તો કે ભાઈ જે 200 આવ્યું છે ને એના રીતે આપણે કેટલા ટકા કરવાના છે? 2.5%. તો 200ના 2.5% નથી કરવાના, આપણે 200ના 5% કરો ને યાર. 200ના 5% કેટલા થાય? 10 થાય ને? તો એના 2.5% મતલબ અડધું, એટલે 5. ચાલો હવે 5ના પણ 2.5% કરવાના છે. 5ના 2.5% મતલબ 5ના 5% કરો તો કેટલા થાય? 0.25. 0.25ના અડધા કેટલા થાય? 0.125, બરાબર ને? 0.125 એવું થાય ને? 0.25 એટલે 0.250, એના અડધા એટલે 0.125. તો હવે આ સાદું વ્યાજ છે અને આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે આટલું. તો આ શું છે? 5 તેરી 15 અને અહીંયા આપણે 0.125. જો આપણે આ બધાનો ટોટલ નથી મારવો, આટલું સાદું વ્યાજ છે અને આ વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો આ તફાવત કેટલો આવ્યો? 15.125. તો સીધો જવાબ તમને દેખાય છે. તો આ ત્રીજી મેથડ મેં તમારી સામે મૂકી, નથી ફોર્મ્યુલા વાપરી કે નથી 100 રૂપિયા લેખે વ્યાજ ગણ્યું, ડાયરેક્ટ આપણા સૂત્રમાં જ આપણે વ્યાજ ગણ્યું, બરાબર ને? સિમ્પલ આપણે જેમ ગણતા હતા એ જ રીતે ગણ્યું. જો ચક્રવૃદ્ધિ વ્યાજ કરવું હોય તો 600 + 15 + 0.125, પણ એવું કરવાની જરૂર નથી. આપણને ડાયરેક્ટ તફાવત જ પૂછ્યો છે તો તફાવત આ જ છે, બરાબર ને? 600 રૂપિયા સાદું વ્યાજ અને 615.125 ચક્રવૃદ્ધિ વ્યાજ, અને તફાવત સીધો અહીંયા દેખાય જ છે કે 15.25. તો ડાયરેક્ટ આ રીતે જવાબ આવી જાય છે અને કેટલો બધો સમય બચી જાય તમારો. તો માત્ર કન્સેપ્ટ ઉપર આપણે દાખલા ગણવાના છે, નહીં કે ગોખેલી રીતે અથવા તો ગોખેલા સૂત્ર દ્વારા. ઓકે, ચાલો આની પછીનો દાખલો જોઈએ. યસ, જબરજસ્ત જવાબ છે, એટલે સોરી સવાલ છે. પીઆઈનો દાખલો છે. પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરમાં કે જેવા તેવા દાખલા તો પૂછાય નહીં, કારણ કે જેવા તેવા લોકોને તો તમારે હેન્ડલ કરવાના હોય નહીં. 10 લાખનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે, 3 વર્ષ માટે છે, અને વ્યાજનો દર જુઓ તો ચેન્જ થતો જાય છે. 11%, 12%, 13%. હવે જે લોકો સૂત્રથી ગણતા હોય ને એ તો અહીંથી જ એનો ઢાળિયો થઈ જાય કે અલગ અલગ ટકા પ્રમાણે કઈ રીતે આપણે વ્યાજ ગણવું. આપણને પૂછ્યું છે મુદ્દલ કેટલું થશે, મતલબ 10 લાખમાં વ્યાજ ઉમેરીને કેટલું થાય. તો કેટલીક વસ્તુ જો તમારી પાસે હોય, માત્ર અંદાજિત આ બધા જવાબો કેટલા દૂર છે. જો 14 લાખ, 12 લાખ, 11 લાખ અને 16 લાખ, માત્ર તમે અંદાજ કરીને સીધો જવાબ લાવી શકો. કઈ રીતે? જો તમને બેસ્ટ રીતે જે આખે આખું ગણવું હોય, આમ જિંદગી, જે લોકો આમ જિંદગી જીવે છે, આમ જિંદગી મતલબ ઢીલી ઢાલી જિંદગી, એ લોકો આવું કરશે. 10 લાખ આખે આખું ગણવું હોય તો આપણને ખબર છે ને, આના 111% લઈ લેવાના, આના બીજા વર્ષે 12% એટલે 112% લઈ લેવાના, ત્રીજા વર્ષે 13% એટલે 113% લઈ લેવાના. આનું આખું સાદુરૂપ આપો એટલે ડાયરેક્ટ જવાબ આવશે. વ્યાજ પ્લસ મુદ્દલ જ આવી જશે સીધું, બરાબર ને? પણ હવે તમે ખાલી વિચારો, આપણે એમને અંદાજ કરીએ છીએ કારણ કે આ બધા દૂર દૂર છે. જો આપણી રીત કઈ છે તો કે મેન્ટોસ જિંદગી, જેમાં આપણે વધારે પડતું ટેન્શન લેતા નથી, જે થાય છે થવા દઈએ છીએ અને તરત જ દાખલા ઉડાડીએ છીએ. તો 11, 12 અને 13, આમ તમે સરવાળો કરો તો કેટલા ટકા થાય? 11, 12 ને 13 નો 33, 34, 35, 36% જેવું થાય છે ને? 36%. 36%નું આપણે 2-3% ધારો કે આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ, 40% જેવું થતું હોય. કારણ કે આમ જોવા જોઈએ તો આ બેનું ખરેખર તો x + y કરો એટલે 11 + 12 + xy ના છેદમાં 100, ખબર છે ને? એટલે થોડુંક વધી જાય, 1-2% વધતા હોય. એટલે 10 લાખના તમે 40% કરો તો 4 લાખ આવે કે નહીં? તો 10 લાખમાં 4 લાખ ઉમેરો એટલે જવાબ 14 લાખની નજીક આવવો જોઈએ. બસ 14 લાખની નજીક જે હોય ને સીધો ટીક કરીને હાલતા થઈ જવાનું, બીજું કંઈ રોકાવાની જરૂર નથી. કેમ હાલતા થઈ જવાનું? કારણ કે આ બધા ઓપ્શન તો જો દૂર દૂર છે. જો ઓપ્શન 14 લાખના જ આપ્યા હોત ને બધા, તો આપણે આનું સાદુરૂપ આપે. સમજાય છે? જો બધા ઓપ્શન 14 લાખની આજુબાજુ આપ્યા હોત તો આપણે આનું સાદુરૂપ આપે.
પણ ઓપ્શન ઉપરથી આપણે નક્કી કર્યું કે ભાઈ આ તો મેન્ટોસ જિંદગી છે, આમાં એવું કંઈ કરવાની જરૂર જ નથી, ડાયરેક્ટ 40% લઈ લ્યો એટલે આપણું કામ પતી જાય છે. અને આમે તમે 36% લીધા હોત તો 3,60,000 છે ને, તો એનાથી આજુબાજુનો ઓપ્શન 14 લાખ જ છે. તો એમને મેં તમને ખબર પડી જાય. બાકી જો પરફેક્ટ રીતે ઘણા લોકો પરફેક્શનના આગ્રહી હોય છે, તો એના માટે આ આખું મેં લખી જ દીધું છે કે આનું સાદુરૂપ આપો એટલે એક્ઝેક્ટ જવાબ તમારે આવી જશે. આ લોકોએ કરામત એવી પણ વાપરી છે કે છેલ્લા 3 આંકડા બધામાં સેમ આપ્યા, એટલે ઘણા એકમના અંકથી દાખલો ગણતા હોય ને એમને માર પડે. પણ ભાઈ જે લોકો એકમનો અંક જોવે છે ક્યારેક આગળના આંકડા જોવે તો ખબર પડે કે આગળના આંકડા જ દૂર છે, એકમના અંકની જરૂર નથી. ઓકે, તો પીઆઈનો દાખલો પણ આ રીતનો છે. જ્યારે મોટી પરીક્ષા હોય ત્યારે કન્સેપ્ટ માત્ર લગાડવાનો હોય છે, એમાં આટલી મોટી ગણતરી કરવાની કાંઈ જરૂર નથી, બરાબર ને. ચાલ હવે બેલીફ, હાઈકોર્ટમાં જે બેલીફની ભરતી આવેલી 2017ની, એમાં પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે કે 2400નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું. તો આવું સિમ્પલ છે. સિમ્પલ એટલે સાવ ડાયરેક્ટ તમે કહી શકશો કઈ રીતે. 2400ના 10% કેટલા થશે? 240, બરાબર ને. 240 એને આપણે 2 વડે ગુણવાનું છે, અને 240ના પાછા 10% કેટલા થાય તો કે 24. તો 480માં તમે 24 ઉમેરો તો કયો જવાબ આવે છે? 504. આમે એમનેમ જ જવાબ આવતો ને, 480 થી તો હંમેશા મોટો જવાબ આવવાનો. 480 થી મોટો જવાબ તો એક જ છે, 504, કારણ કે 480 તો એનું સાદું વ્યાજ થાય છે, બરાબર ને. 2400ના 10% એટલે 240, 2 વર્ષનું સાદું વ્યાજ જ 480 થાય છે. તો 480 થી જે મોટો હોય સીધો જવાબ ટીક કરો, 504. ઓકે, ચાલો હવે હાઈકોર્ટ ક્લાર્ક 2012, એક ડિપોઝિટ ઉપર 10%ના વાર્ષિક દરથી 3 વર્ષના અંતે મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજનો તફાવત આપ્યો છે 620 હોય તો મૂળ ડિપોઝિટની રકમ કેવી? જો મિત્રો હાઈકોર્ટ ક્લાર્કમાં પણ આવા દાખલા પૂછાયેલા છે તફાવત વાળા, તો આપણને ખબર છે કે આ કઈ રીતે કરવાનું છે. ચાલો, આપણા માટે એક સારામાં સારું છે કે અહીંયા 10% આપી દીધું છે, બરાબર ને. 10% આપેલું હોય તો હમણાં જ આપણે શરૂઆતમાં જોયેલું કે સાદું વ્યાજ હોય તો 30 રૂપિયા થાય 100 રૂપિયા ઉપર, અને ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો કેટલું થાય? 33.1 થાય. તો ડાયરેક્ટ સીધી 83 મૂકવાની કે 33.1 જ્યારે ડિફરન્સ હોય, સોરી એટલે ડિફરન્સ લેવાનો 3.1. 3.1 જ્યારે ડિફરન્સ હોય ત્યારે મૂળ રકમ 100 છે, તો કેટલું છે આપણે અહીંયા? 620 હોય તો કેટલા? જો આ બધું આના ગુણાંકમાં જો 31 62 છે જ ને સીધું. તો 31 62 એટલે પહેલો બગડો આવવો જોઈએ, સીધું ટીક કરીને કંઈક નહીં. છતાં ઘણા લોકો નહીં, મજા માણસે જ નહીં કે આમ જ કરવું જોઈએ, આના વગર મેળ ન પડે. 31 ગુણ્યા 10, 31 દુ, હવે દેખાતું હતું ભાઈ કે સીધું 20,000 જવાબ છે. છતાં આપણે ઘણા લોકોને આમ આખું પરફેક્શનના એટલા આગ્રહી હોય, અને મોટાભાગે પરીક્ષામાં તમને એવું થતું હોય કે આપણે ભલે સાહેબે શોર્ટકટ શીખવાડીએ, આપણે તો લાંબી રીતે જ જઈએ, પણ લાંબી રીતે જવામાં પરીક્ષામાં તમે લાંબા થઈ જાઓ છો, બરાબર. ચાલો હવે આપણે બિન સચિવાલય ક્લાર્ક 2014નો એક દાખલો છે. 6% લેખે 6,000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે ફાઇન્ડ કરવું? પહેલા વર્ષનું તો બરાબર છે, પણ ટોટલે બરાબર છે, પણ બીજા વર્ષનું ડાયરેક્ટ કઈ રીતે ફાઇન્ડ કરવું? તો સિમ્પલ છે કે બીજા વર્ષનું મતલબ આપણે 2 વર્ષ વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે આપણી ફોર્મ્યુલા કઈ છે? 2/1. તો 6,000ના 6% કેટલા થશે? તો કે ભાઈ 360, 6 6 36, બરાબર. હવે પછી શું કરીએ? પાછા 360ના 6%, 360ના 6% જે થાય આપણે અહીંયા લખવાના છે. ચાલો, કેટલા થશે? આમ જોવા જઈએ તો મેન્ટોસ જિંદગી પ્રમાણે ડાયરેક્ટ જવાબ આવી જાય છે, ઓપ્શન સામે જોવાનું છે. આમાં આપણે આને 2 વડે ગુણાકાર કરીએ ને, અને તો 360માં અમુક રકમ હજી ઉમેરાશે. એ કઈ? 360ના 6%, એટલે 360માં અમુક રકમ જ ઉમેરાય, તો કોઈ નજીકનો જવાબ છે. 360થી ઉપરનો પણ સાવ નજીકનો, તો આ જ સીધો જવાબ છે એવું દેખાય છે મને તો ડાયરેક્ટ. ધારો કે તમને ન દેખાતું હોય તો શું કરવાનું? 360ના હજી 6% કરો. 360ના 6% માટે ઘણાને ઘડિયા નથી આવડતા હોતા, તો આ રીતે કરી નાખે તો કેટલા થયા? 221.6 થશે ને, 21.60. તો બસ હવે તમને દેખાય છે કે આમાં જે છે ને 360 360 બે વખત લખીએ, અને અહીંયા જે આપણે છે ને 21.60, બરાબર. આ પહેલા વર્ષનું વ્યાજ હોય, અને આ બંનેનો સરવાળો છે ને એ બીજા વર્ષનું વ્યાજ હોય. તો બીજા વર્ષનું વ્યાજ કેટલું છે? 360 વત્તા 21, તો 381.60, બરાબર ને. બાકી જો તમે વધારે આમાં ઉડાણમાં ખેડાણ કર્યું હોય તો આમાં આવું કઈ જરૂર નથી. 360 કરતાં થોડીક રકમ વધારે આવે તો સીધો જ તમે અહીંયા ટીક કરી શકો કે ભાઈ
381.60. બાકીના બધા રકમ કેટલા દૂર દૂરના આંકડા છે, બરાબર. એટલે આવું કંઈ ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ આવી શકે. તો હવે આપણે જઈએ આગળનો દાખલો. એચટાન્ટ પ્રિન્સિપાલ બનવા માટેની જે પરીક્ષા લેવાય છે એનામાં પૂછાયેલો દાખલો છે. કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 4 રૂપિયા. પ્રિન્સિપાલમાં તો બહુ સહેલું પૂછાય છે, કારણ કે એમને ભણાવવા કરતાં એડમિનનું કામ વધારે કરવાનું હોય છે ને, એટલા માટે એને સહેલું પૂછે. તો આપણને ખબર જ છે ને કે 2 વર્ષનો તફાવત એટલે 10% લેખે 20 રૂપિયા અને ચક્રવૃદ્ધિ વ્યાજ 21 રૂપિયા થાય ને. અને આ તો મેં તમને પહેલાં જ કીધું હતું કે 10% હોય તો આવું કાંઈ કરવાનું નથી, જે તફાવત હોય એને 100 વડે ગુણી નાખો એટલે સીધો જવાબ. સમજાય છે ને? 2 વર્ષ આપેલા હોય, તફાવત અને વ્યાજનો દર 10% આપેલો હોય, ત્યારે કશું જ કરવાનું નથી, જે વ્યાજનો તફાવત હોય એને 100 વડે ગુણી નાખવાનો છે. બાકી આપણે આ ખબર જ છે કે 1 હોય ત્યારે 100 એટલે સાદું વ્યાજ 20 રૂપિયા, ચક્રવૃદ્ધિ વ્યાજ 21 રૂપિયા, ડિફરન્સ કેટલો 1 રૂપિયા. 1 હોય ત્યારે 100 તો 4 કેટલા, તો સીધું 4 ગુણ્યા 100 જ આવે છે. પણ આવું કંઈ કરવાની જરૂર નથી. પ્રિન્સિપાલ બીજા બધા કાર્યમાં બિઝી હોવાથી એમને ખૂબ સહેલા દાખલા પૂછવામાં આવે છે, બરાબર ને. જોઈ લઈએ આગળ. ઓકે, એકાઉન્ટન્ટ છે એકચ્યુઅલી. એકાઉન્ટન્ટ 2014માં પૂછેલો સવાલ કે 5,000 રૂપિયા 2 વર્ષ માટે 12%ના દરે સાદા વ્યાજે મૂકવા કરતા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો કેટલું વ્યાજ વધારે મળે? સમજાય છે? તો આપણે ઓલું જ ફોર્મ્યુલા યાદ રાખીએ. 2 વર્ષ હોય એટલે 2/1. 5,000ના 12% કેટલા થાય? તો કે 12 × 5 = 60, 600. બરાબર. આ 600 પહેલા વર્ષનું વ્યાજ. હવે 600ના 12% કેટલા થાય? તો કે 72. તો વ્યાજ વધારે કેટલું થાય? 72 યાર. સમજાય છે ને? આ પહેલા વર્ષનું વ્યાજ છે, બીજા વર્ષનું વ્યાજ બીજા 600, એટલે અહીંયા 2 × 600 કરશું એટલે 600 મેં આ રીતે લખ્યા. ટૂંકમાં વધારે માત્ર 72 થશે. 1200 રૂપિયા સાદું વ્યાજ છે અને જે વધારાનું વ્યાજ આવ્યું એ સીધું 72. તો ડાયરેક્ટ તમારે 72 ઉપર ટિક કરવાનું છે. આમાં પણ કંઈ ખાસ ગણતરી જ નથી. તમે મોઢે કરી શકો કે 5,000ના 12% 600 ને 600ના 12% જે કરો ને સીધો જવાબ હતો. 600ના 12% એટલે સીધું 72. ઓકે, તો આ હતું એકાઉન્ટન્ટની પરીક્ષાનો સવાલ. ઓકે, જેલ સિપાહીમાં પણ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પૂછ્યા છે, તો કોન્સ્ટેબલમાં તો ભાઈ પૂછાય જ ને. કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં 36 રૂપિયા વધારે મળે? બોલો. દાખલો થોડો ટ્રિકી છે કે નહીં? શું લાગે છે? જો 2 વર્ષ છે અને આપણને લાલચ થઈ જાય કે આની પાછળ હું સીધા 2 મીંડા લગાડી દઉં, પણ અહીંયા 12% છે. જો 10% હોત તો આપણે 2 મીંડા લગાડવાના હતા, પણ આમાં 12% છે એટલે ડાયરેક્ટ 2 મીંડા લગાડવાથી કામ નહીં થાય. ઘણા લોકો એવું કર્યું હશે, અડધું પડધું શીખીને ગયા હોય, 3600 પર ટીક મારી દીધું હશે, પણ આમાં એવું નહીં થાય, કારણ કે વ્યાજનો દર કેટલો છે? 12%. તો આપણે ઓલી જ રીતે કરીએ, 2/1 વાળી. પણ આમાં કઈ રીતે થશે ભાઈ? 36 રૂપિયા મૂળ રકમ તો આપી નથી, તો આપણે 100 જ ધારવું પડશે ને યાર. 100 રૂપિયા હોય તો 100ના 12% એટલે કેટલા થશે? 12. બરાબર. હવે 12ના 12%, 12ના 12% એટલે 1.44 થશે. તો તફાવત કેટલો આવ્યો? 1.44 ને. તો 1.44 તફાવત આવ્યો ત્યારે મૂળ રકમ કેટલી હતી? 100. તો આપણો કેટલો છે? 36. 36 કેટલા? 36 ચોકું 144 થાય છે, બરાબર ને. 36 × 100 છેદમાં 144, એના ઉપર 100 ઉપર લઈ જાઉં છું. 36 ચોકું, બરાબર. હવે અહીંયા આવશે 25 અને જવાબ આવશે 2500. યસ, પહેલો. તો જેલ સિપાહીમાં પણ આ પ્રશ્ન થોડો ટ્રિકી કહેવાય, કારણ કે જેણે જેવી તેવી તૈયારી કરી હોય એ આ દાખલાનો જવાબ આપી શકે નહીં. 36ના ડાયરેક્ટ 3600 નહીં કરતા, કારણ કે વ્યાજનો દર 12% હતો. બરાબર. 100 રૂપિયા લેખે આપણે જોઈ લીધું કે 1.44 થાય ત્યારે 100 હતું, તો 36 કેટલું? ઓકે, તો સારો એવો દાખલો કહી શકાય જેલ સિપાહીનો પણ. ચાલો, જીપીએસસી 1-2 ક્લાસ 1-2માં 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ પણ જીપીએસસી પણ જેલ સિપાહી જેવા જ પ્રશ્નો પૂછે. જુઓ તો કાંઈ ફરક નથી. લે જે લોકો પૂછતા કે એવું કહેતા હોય ને કે કોન્સ્ટેબલમાં સિમ્પલ મેથ્સ પૂછાય, તો એવું કશું જ નથી ભાઈ. આ તમે જુઓ તો ક્યાં જેલ સિપાહીની પોસ્ટ અને ક્યાં જીપીએસસીની પોસ્ટ, સેમ દાખલો છે બેયમાં. એવું જ છે ને. જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 હોય અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63 હોય, તો એ રકમ કઈ છે? ચાલો
ઓલા જેવો જ દાખલો છે, સેમ છે કે નહીં? અહીંયા આપણે શું કર્યું હતું? એ રકમ કઈ અને આમાં એ જ છે કે નહીં? બસ તો સેમ દાખલો છે. તો શું કરશું? 100 રૂપિયા લઈ લેશું, બીજું તો શું કરીએ? ચાલો. અને આમાં વ્યાજનો દર પણ નથી આપ્યો યાર, વ્યાજનો દર પણ નથી આપ્યો, એટલે જેલ સિપાઈ કરતા અઘરો દાખલો થયો, બરાબર ને? 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા, એનો મતલબ એવો થયો ને કે 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થયું હોય? 30. બીજા વર્ષનું 30, એટલે 30 + 30 60. હવે અહીંયા શું થયું? ચક્રવૃદ્ધિ વ્યાજ 3 રૂપિયા વધી ગયું. મતલબ કે આપણે જે 2/1 કરતા હોઈએ, પહેલી વાર તો અહીંયા 30 × 2 એટલે 60 જ આવશે, બરાબર ને? પછી અહીંયા 3 રૂપિયા વધે છે, તો સિમ્પલ કરવાનું છે. 30ના કેટલા ટકા 3 થાય? 30ના કેટલા ટકા 3 થાય? તો કે 10%. તો આપણને વ્યાજનો દર મળી ગયો છે ભાઈ, કે વ્યાજનો દર કેટલો છે? 10%. તો 10% હોય તો પછી આપણે ક્યાં કઈ જરૂરી છે? શું કરીએ 10%માં? આપણે રકમ, મૂળ રકમ આપણે શોધવાની છે. ટૂંકમાં ડિફરન્સની પાછળ 2 મીંડા લગાડીએ છીએ આપણે. વ્યાજનો દર 10% આવી ગયો પછી તો કંઈ કરવાનું જ નથી. ડિફરન્સ 3 છે, તો એનો મતલબ એવો થયો કે 2 વર્ષ હોય ને 10% વ્યાજ હોય તો જવાબ સીધો મૂળ રકમ કેટલી આવે? 300. બરાબર ને? આ પણ થોડો ટ્રિકી દાખલો હતો. આ કઈ રીતે કર્યું કદાચ સમજાતું નહીં હોય તમને. સાદું વ્યાજ એટલે 1 વર્ષનું 30, બીજા વર્ષનું 30 એટલે 60 રૂપિયા, બરાબર ને? હવે આપણને ખબર છે કે આ જ રકમનું જો ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો 63 રૂપિયા થાય. તો તમને ખબર છે પહેલું જે હોય ને એ સાદું વ્યાજ હોય, તો આ સાદું વ્યાજ આવી ગયું. હવે એવું જ આવે ને કે આના એ જ ટકા કરીએ એટલે 3 આવવા જોઈએ. 3 આપણને ખબર છે કે 63 છે એટલે 3 ની ખબર છે. તો 30ના કેટલા ટકા 3 થાય? તો કે ભાઈ 10%. બસ જેવું 10% આવ્યું એટલે જે ડિફરન્સ હતો એને આપણે ડાયરેક્ટ 100 વડે ગુણી નાખો એટલે સીધો જવાબ આવી જાય, બરાબર? તો આ છે જીપીએસસી 1-2 નો દાખલો. સારો એવો ટ્રિકી ક્વેશ્ચન હતો. લખવું હોય તો લખી નાખજો, કારણ કે આ થોડો ટ્રિકી છે. જોઈએ. જીપીએસસી જુનિયર ક્લાર્ક, જીપીએસસી જુનિયર ક્લાર્ક તો નહીં હોય પણ GSSB જુનિયર ક્લાર્ક હશે. 12,000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો લ્યો? હોય 1 જ વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શું થાય? જો વ્યાજની ગણતરી વાર્ષિક હોય તો 1 વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ હોય. ડિફરન્સ બીજા વર્ષથી શરૂ થાય, બરાબર ને? એટલે આમાં સિમ્પલ કંઈ કરવાનું નથી, સીધો જવાબ છે 0. જો વ્યાજની ગણતરી વાર્ષિક છે એટલે, પણ આમાં તમને એવું આવ્યું કે ચક્રવૃદ્ધિ વ્યાજ ભાઈ દર 6 મહિને ગણાય છે, તો પાછું આપણે 2/1 સૂત્ર પ્રમાણે કરવું પડે, પણ આમાં એવું કંઈ કરવાની જરૂર નથી. ચાલો. તલાટીમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે 10,000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો છે? તો આપણને ડાયરેક્ટ ખબર છે હવે તો કે 10 રૂપિયા લેખે સાદું વ્યાજ 30 હોય ને ચક્રવૃદ્ધિ વ્યાજ 33.1 હોય, એટલે ડિફરન્સ 3.1 નો પડે. ક્યારે? જ્યારે 100 રૂપિયા હોય. તો 10,000 હોય ત્યારે કેટલો થાય? 310. લ્યો, સિમ્પલ, સીધો જ જવાબ છે. આ બધી ખબર હોય તો ડાયરેક્ટ જવાબ ટીક થાય છે યાર, બીજું કંઈ કરવાનું જ નથી. ઓકે, પાછું પીઆઈ આવે છે ભાઈ. પીઆઈ જીપીએસસી 2017. એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2544 હોય તો તે રકમ શોધો. જો આમાં ઉલટું આપ્યું છે, વ્યાજ આપી દીધું છે અને રકમ કઈ હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો ઘણા લોકો હવે ગેલમાં આવી ગયા છે કે હવે તો ભાઈ સાહેબને સૂત્ર વાપરવું જ પડશે, ક્યાં જશે? કારણ કે પી આપણે ફાઇન્ડ કરવાનું છે. પણ આપણે શું કરશું? એમનેમ જવાબ થઈ જશે કે નહીં થાય? ઓપ્શન આપેલા છે, ઓપ્શન ઉપર આપણે નજર ફેરવતા જશું અને જવાબ આવી જાય, બની શકે. ચાલો, તો આપણે એવું વિચાર્યું હોય કે 10,000 હોય, 10,000ના તમે 12% કરો તો એ 1200 થાય. 10,000 12% 1200 થાય ને? 2/1 સૂત્ર છે ને, 2 વર્ષનું છે એટલે 1200 × 2 એટલે 2400 તો આ થઈ ગયું ને, બરાબર ને? હવે 12,000ના 12% કેટલા થાય? 12,000ના 12% 144 થાય ને? 12 12 144. તો આને તો આપણે 1 વડે જ ગુણીએ છીએ, એટલે ટૂંકમાં 144. આ બેનો ટોટલ કેટલો થયો? તો કે ભાઈ 2544. શું આપ્યું છે? તો કે ભાઈ 2544 તો આપ્યું છે, તો જવાબ આવી ગયો 10,000. ડાયરેક્ટ થઈ ગયું, બરાબર? તો સૂત્ર મૂકવાની કશી જ જરૂર પડતી નથી, સિમ્પલ છે. ઘણા પૂછે કે તમે કેમ ભાઈ 10,000 જ લીધું? તો કે જે રાઉન્ડ ફિગર સૌથી વધારે હતો એ આપણે પહેલા લેવાનો છે. ધારો કે ન આવ્યું હોય તો એનું આગળ પાછળ ઓપ્શન ઉપરથી આપણે જવાબ ફાઇન્ડ કરી શકે. આમાં તો ડાયરેક્ટ આપણે 10,000 લીધું અને આવી ગયું, નો પ્રોબ્લેમ. ચાલો, હવે આપણે જોઈએ
પીઆઈ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ, પીઆઈ ડિપાર્ટમેન્ટલ તો નહીં હોય, પણ પીએસઆઈ ડિપાર્ટમેન્ટલ હશે. જોઈએ આપણે. 1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? આ તો સાવ સિમ્પલ. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ભાઈ? 210 જ થશે. સિમ્પલ. આપણે ગણેલું જ છે ને કે સાદું વ્યાજ 10 વત્તા 10 એટલે 20 રૂપિયા થતું હોય ને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થતું હોય? 21 રૂપિયા. 21 રૂપિયા ક્યારે થાય? જ્યારે મૂળ રકમ 100 હોય. જ્યારે 1000 હોય ત્યારે 1 મીંડું લગાડવાનું છે. એટલે જવાબ આવશે 210. તો હજી એક દાખલો છે, જોઈ લઈએ. જો આમાં ચોખ્ખું આપ્યું છે કે વ્યાજ દર 6 મહિને ઉમેરવું, એટલે વ્યાજની ગણતરી દર 6 મહિને થાય છે. રકમ વાંચો. 10,000 રૂપિયાનું 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજે વ્યાજ મુદ્દલ શું થાય? ટૂંકમાં વ્યાજ પ્લસ મુદ્દલ બંને આપણે ફાઇન્ડ કરવાનું છે. પણ 1 વર્ષમાં એક જ વાર ગણતરી કરવાની છે? તો કે નહીં ભાઈ, 6 મહિને છે એટલે વર્ષમાં 6 મહિના કેટલી વાર આવે? 2 વાર. એટલે ગણતરી કરવી પડશે 2 વાર, અને 2 વાર ગણતરી કરીએ ત્યારે એનું સૂત્ર છે 2/1. બરાબર. હવે બીજું કે વ્યાજનો દર તો વાર્ષિક છે ને, આપણે એને અડધો કરવો પડશે, કારણ કે વર્ષમાં 6 મહિના કેટલી વાર આવે? 2 વાર. એટલે આને અડધો કરો વ્યાજના દરને, એટલે જવાબ આવશે 6%. તો બસ હવે આ જ ફોર્મ્યુલા આપણે 10,000ના 6%, એટલે આપણે અહીંયા થશે 600. બરાબર. ફરી વાર 600ના, સોરી, આપણે કેટલા ટકા? હા, 6% જ કર્યા. હવે 600ના પાછા 6%, એટલે થશે 36. તો આ છે 1200, આને 2 વડે ગુણો અને આને તો 1 વડે ગુણવાનું, એટલે 36. તો ટોટલ 1236 આવે છે. હવે આમાં ઉમેરવું યાર, છેલ્લે 36 આવે જવાબ હોય ડાયરેક્ટ, એમાં નું ખબર પડી જાય. 36 વાળો તો એક જ છે. 10,000માં તમે 1236 ઉમેરો એટલે 11,236 સીધો જવાબ છે. તો જ્યારે વ્યાજ કઈ રીતે ગણાય છે એના ઉપર આધારિત છે કયું સૂત્ર વાપરવું. ગણતરી અહીંયા 6 મહિને ગણાણું, 1 વર્ષમાં 6 મહિના 2 વાર હોય, એટલે 2 વાર ગણતરી થાય ને 2 વાર ગણતરીનું આપણું સૂત્ર છે 2/1. ચાલો હવે એક દાખલો છે કે નહીં આપણે જોઈ લઈએ. 1000નું આ તો આવી ગયું ને, હમણાં જ આપણે ગણ્યું 210 વાળું રિપીટ થયું. 3000નું વાર્ષિક 8%ના દરે 2 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? જો MTS મતલબ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ SSCમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. 2 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ તો સિમ્પલ છે ને, 2 વર્ષની ગણતરી કરવાની છે, એટલે 2/1નું સૂત્ર. 3000ના પહેલા 8% કરો એટલે 240. 240ના 8% કરો કેટલા થશે? 192 ને, એટલે 19.20 જેવું થાય ને. તો બસ આનો સરવાળો ગુણાકાર કરો આની યારે 2, એટલે 480 વત્તા 19.20, એટલે યાર 0.20 ઉપરથી અહીંથી જ ખબર પડી જાય કે 0.20 આવે એ જવાબ છે, એટલે સીધું 499.20. ઓકે, તો સિમ્પલ દાખલો છે. જુનિયર ક્લાર્ક રાજકોટ. પંચાયત ક્લાર્કની જ્યારે પરીક્ષા લેવા હતી ને ત્યારે જે જિલ્લા વાઇઝ લેતા હતા પેપર, એની વાત છે. ₹5,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. જુઓ, આવા સિમ્પલ પેપરમાં પણ આવા દાખલા પૂછાય છે. તો 3 વર્ષ છે એટલે આપણું સૂત્ર યાદ કરો કયું છે? 3/3/1. 5,000ના 10% એટલે 500 થશે. 500ના પાછા 10% એટલે 50 થશે. 50ના 10% એટલે 5 થશે. આને 3 વડે ગુણી નાખો એટલે 1500 છે. આ 5 ગુણ્યા 50 ગુણ્યા 3 એટલે 150 છે. અને આ 5 × 5, આ બધાનો સરવાળો કરો એટલે કેટલા થશે? 1655. તો સિમ્પલ ગણતરી, માત્ર સેકન્ડોમાં જવાબ આવી જાય છે. પણ જો ફોર્મ્યુલા વાપરો તો તમે બહુ પ્રોબ્લેમ થશે. ચાલો, આટલી ટાઈપ આપણે રાખી છે. હજી આમાં 2-3 ટાઈપ બાકી રહી ગઈ છે, એ હવે નેક્સ્ટ કરશું. ત્યાં સુધીમાં આપણે વિરામ લઈએ અને હવે બીજી 2 ટાઈપ આપણે શરૂ ભણીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.